આના પહેલાના વિડીયોમાં આપણે સલવાર અને ચૂડીદારનું માપ કેમ લેવું એ જોઈ લીધેલું છે અને કદાચ જો એ વિડીયો ના જોયેલો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તેમાં તમે જોઈ શકો છો. તો એના પછી આજના વિડીયોમાં આપણે આ ચૂડીદારનું સાદા ચૂડીદારનું કટિંગ કેમ કરવું અને સિલાઈ કેમ કરવી એ જોશું. અને ચૂડીદારની કટિંગ અને સિલાઈ બંને એકદમ સહેલી છે. તો આમાં 4 માપની જરૂર પડે છે. એક તો લંબાઈની, પછી એક હિપ્સની, એક મોરીની અને એક ઘૂંટણની. આ 4 માપ હોય એટલે ચૂડીદાર કટિંગ થઈ જાય. તો ચાલો પહેલાં જોઈએ આનું કટિંગ કેમ કરવું. તો આ ચૂડીદારનું માપ છે અને આપણે આ માપથી જ ચૂડીદાર કટિંગ કરવાના છે. તો ચૂડીદાર માટે સૌથી પહેલાં તો જો કોટનનું કપડું હોય તો બહુ વધારે સારું. કોટનના કપડામાં મતલબ આવા કડક કપડામાં ચૂડીદાર બહુ સારું બને છે. સિન્થેટિક હોય તો ઘણી વખત લૂઝ થાય અને બીજી પ્રોબ્લેમ થવાની શક્યતા હોય છે. તો જ્યાં સુધી કોટનનું અથવા તો જાડું કાપડ હોય ત્યાં સુધી વધારે સારું ચૂડીદાર માટે. અને આપણે આ ચૂડીદાર બનાવવા માટે 2 મીટર કાપડ લીધેલું છે. અહીંયાથી આપણે જોશું તો આ 100 પોઈન્ટ થાય છે 2 મીટર અને ઇંચ ઉપરથી માપીએ તો આ 39.5 ઇંચનું ડબલ છે. તો આ ચૂડીદારને કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો આ ખોલી દેવાનું અને આને ખોલી અને આ બંને છેડા ભેગા કરી અને આમ એક વખત ડબલ કરી દેવાનું. પહેલાં તો આવી રીતે સિંગલમાં ડબલ કરી દેવાનું, સિંગલ કપડું કરીને. પછી આને આ જે ખૂણો છે આ ખૂણાથી આમ ક્રોસ વાળી દેવાનું. આ એક સાઈડ કિનારી અને એક સાઈડ નીચેનો ભાગ આવે છે, તો અહીંયાથી આમ એકદમ ક્રોસ વાળી દેવાનું ઉરેપ. અને પછી આવી રીતે આને પાથરી દેવાનું. કપડું વાળી દીધા પછી સૌથી પહેલાં આપણે આની બોટમ માપી લેવાની. તો બોટમ આની 9 ઇંચ છે, તો 9ના પહેલાં તો 1 ઇંચ ઉમેરી દેવાનું એમાં લૂઝિંગ માટે, તો 10 ઇંચ થશે. તો 10માં અડધો ઇંચ, 10નું અડધું કરીએ આપણે તો 5 ઇંચ થાય. અને 5 ઇંચ પછી અહીંયાથી 1.5 થી 1.5 ઇંચ જેટલું માર્જિનનું કપડું રાખવાનું અને અહીંયાથી થોડું 1.25 ઇંચ જેટલું ક્રોસ આમ કટિંગ થશે એનું રાખવાનું. તો આ જે જગ્યા પર આપણે આ માપ આવતું હોય એટલે 8 ઇંચ થાય છે, તો એ માપ પર એક સીધી લાઈન કરી લેવાની અને એની નીચે થોડું આ વાળવા માટેનું કાપડ રાખી દેવાનું 1.25 થી 1.5 ઇંચ. હવે અહીંયાથી આપણે લંબાઈ માપવાની છે. તો આની લંબાઈ 39 ઇંચ છે, તો જેટલી લંબાઈ હોય એમાં 10 ઇંચ ઉમેરી દેવાનું એટલે 49 ઇંચ થશે. અને જેટલી લંબાઈ હોય એટલું અહીંયા માર્કિંગ કરી લેવાનું 39 ઇંચ. એટલે અહીંયાથી અહીંયા જેટલી લંબાઈ છે એટલું અને અહીંયાથી 10 ઇંચ એક્સ્ટ્રાનું. એના પછી આ 24 ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું ઘૂંટણનું. એ 24 ઇંચની આસપાસ આપણને આવશે ઘૂંટણ. તો અહીંયા એક પહેલાં તો સીધા માર્કિંગ કરી લેવાના બધા. અને પછી અહીંયાથી આપણે લંબાઈનું માપ ઉપર કરી લેવાનું. તો લંબાઈ આપણી જેટલી હોય એમાં 7 ઇંચ કાઢી નાખવાનું. તો 7 ઇંચ કાઢી નાખવાનું કારણ કે ઉપર બેલ્ટ 7 ઇંચનો આવશે અને અડધો ઇંચ સિલાઈ માટે રાખવાનું. તો અહીંયાથી 6.5 ઇંચ પર રાખી અને એક માર્કિંગ કરી લેવાનું અને અહીંયા પણ એક આ સીધું માર્કિંગ કરી લેવાનું. અહીંયાથી હવે ઉપરથી કેમ કટિંગ કરવું એ પછી જોશું. સૌથી પહેલાં નીચેથી કેમ માર્કિંગ કરવા એ જોઈ લઈએ. અહીંયા નીચે જેટલું રાખેલું છે એટલું જ ઉપર પણ રાખવાનું અને પછી એક સીધી લાઈન કરી લેવાની. તો અહીંયા નીચે 5 ઇંચ છે, તો ઉપર પણ 5 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લેવાનું અને 1.5 ઇંચ માર્જિનનું રાખી દેવાનું. આ નીચેનું થઈ જાય એટલે પછી આપણે ઉપર ઘૂંટણ પરનું માર્કિંગ કરી લેવાનું. તો ઘૂંટણ પર પણ આપણે જેટલું લૂઝ હોય એનું 1 ઇંચ ઉમેરી દેવાનું. તો આપણે આમાં 15 ઇંચ છે, તો 1 ઇંચ ઉમેરશું તો 16 ઇંચ થશે અને એનું અડધું 8 ઇંચ કરેલું છે આપણે. અને 1.5 ઇંચ માર્જિનનું એક્સ્ટ્રા રાખી દેવાનું આમાં પણ અને એક સીધી આખી લાઈન કરી લેવાની. પછી નીચેના અને ઉપરના માર્કિંગ બધા એક સાથે સ્કેલથી લાઈન કરી અને મેળવી દેવાના. નીચેનું અને જે 1.5 ઇંચ આપણે અલગ રાખેલું છે એ, અને એના પછી આ ક્રોસ આપણે કરેલી છે ગોળાઈ, ત્યાં પણ એક માર્કિંગ કરી લેવાનું એટલે ત્યાં એક સિલાઈ આવશે ગોળાઈમાં એટલા માટે. એના પછી આપણે આ નીચેની મોરીથી ઘૂંટણ સુધીનું જે માર્કિંગ છે એને પણ મેળવી અને એક માર્કિંગ કરી લેવાનું, સીધી લાઈન કરી લેવાની. આ નીચેના માર્કિંગ થઈ જાય એટલે પછી આપણે ઉપરના માર્કિંગ કરવાના છે જે કમર અને હિપ્સના છે. તો આ ઉપર લઈ લઈએ છીએ આપણે કાપડ.
હવે આમાં ઉપર માર્કિંગ કરવા માટે ઉપર કપડું ઘટે છે તો આપણે સ્કેલથી આવી રીતે સીધું માર્કિંગ કરી લેવાનું. કપડું ના હોય તો પણ કાઉન્ટરમાં અથવા નીચે બીજું કાપડ રાખીને આપણને નીચેનું માર્કિંગ દેખાય એવી રીતે, અને એના પછી આપણે એમાં જ માપ કરી લેવાનું ઉપરના માર્કિંગમાં. કારણ કે આ કાપડ ઓછું છે તો આપણે એમાં જોઈન્ટ લગાવવો પડશે. તો એનો હિસાબ એવો છે કે આપણી જે હિપ્સ હોય સીટનું માપ એમાં 8 ઇંચ ઉમેરી દેવાનું પહેલાં તો લૂઝિંગ માટે, કેમ કે બેલ્ટ 8 ઇંચ વધારે આવશે. તો 8 ઇંચ ઉમેરશું તો 42 ઇંચ થશે. તો પછી 42ના 4 ભાગ કરી દેવાના, તો 4 ભાગ 10.5 ઇંચ આવશે 42 ઇંચના. તો 10.5 પર એક માર્કિંગ કરી લેવાનું, અને પછી એમાં ચપટી માટે 3 ઇંચ એક્સ્ટ્રા રાખી દેવાનું. તો 3 ઇંચ એક્સ્ટ્રા રાખી અને પછી એક માર્કિંગ કરી લેવાનું ત્યાં ચપટી આવશે. પછી ઉપર જેટલું હોય ટોટલ સમજી લો આમાં 13.5 ઇંચ છે તો એટલું જ નીચે પણ 13.5 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લેવાનું, અને ઉપરથી એક નીચે સુધી લાઈન કરી લેવાની સીધી. પછી ઉપરથી નીચે સુધી આપણે જોડો નીચે ઉતારવાનો છે તો એ જોડાને 9 ઇંચ જેટલો નીચે રાખી અને એક માર્કિંગ કરી લેવાનું, અને ત્યાં પછી આપણે ગોળાઈ કરવાની છે. તો 9 ઇંચ જેટલો નીચે લગભગ બરાબર થશે, તો ત્યાં આપણે ગોળાઈનું એક માર્કિંગ કરી દેવાનું. પછી આપણે અહીંયાથી કેટલાય ઇંચ લગભગ 1.25 ઇંચ જેટલું એક્સ્ટ્રા આપણે ગોળાઈ આપેલી છે. એના પછી આ નીચેથી ઉપરના માર્કિંગ સાથે મેળવી અને એક માર્કિંગ કરી લેવાનું. એટલે ઉપરનું જે માર્કિંગ છે ત્યાં જોઈન્ટ કરી દેવાનું, અને જે બીજું માર્કિંગ છે ત્યાં 1/2 ઇંચ ઉપર જ દૂર રાખવાનું, ખાલી આની જેમ 1.5 ઇંચ નહીં રાખવાનું. તો 1/2 ઇંચ દૂર રાખી અને એ બી એક માર્કિંગ મેળવી લેવાનું. હવે આપણે જે અહીંયા ઉપર જોઈન્ટનું કાપડ ઘટે છે તેમાંથી સાઈડમાંથી જે નીકળશે કાપડ એમાંથી કટિંગ કરી અને જોઈન્ટ લગાવવાનો રહેશે, અને આ જે માર્કિંગ કરેલું છે નીચેનું એ જ માર્કિંગથી આપણે કટિંગ કરશું. હવે શું કરવાનું કે આમાં માર્કરનું આ એક ટૂલ આવે છે, તો એના માટે બીજી સાઈડ પણ આપણે આ જે માર્કિંગ કરેલું છે એના નિશાન પડી જાય એના માટે આ માર્કરથી થોડું દબાવીને આમાં ઘસવાનું હોય છે. તો એનાથી નીચેની સાઈડ આના આખા પડી જાય છે. આ અણીવાળું હોય છે તો અણીના નીચે નિશાન પડી જાય છે. તો આવી રીતે દબાવી અને નીચે જે નિશાન પડે એવી રીતે થોડું વધારે વજન દઈ અને દબાવવું પડશે. અને આ ટૂલનો કદાચ ઉપયોગ ના કરવો હોય અને ખાલી એમનેમ જ આપણે સિલાઈ કરતી વખતે કરવું હોય કે ભાઈ આ કેટલા ઇંચ આવશે મોરી અને બોટમ, એ બધું આપણે સિલાઈ કરતી વખતે માપવું પડે જો આ માર્કિંગ ના કરેલું હોય તો આટલામાં હું માર્કિંગ કરીને બતાવું છું. બાકી બીજામાં આપણે સિલાઈ કરતી વખતે પણ કેમ માપ કરવું એ પણ જોઈ લેશું. તો આવી રીતનું આખું માર્કિંગ થઈ જાય પછી આપણે જ્યાં જ્યાં આ ચોકથી માર્કિંગ કરેલા છે એ માર્કિંગ પર કટિંગ કરવાનું છે. તો જ્યાં માર્કિંગ કરેલું છે એ જ માર્કિંગ ઉપર પછી આપણે આખી ચૂડીદારને કટિંગ કરી દેવાની. આ કટિંગ થઈ જાય એટલે પછી નીચે જ્યાં વાળવાનું છે ત્યાં પણ એક કટ લગાવી અને માર્કિંગ કરી લેવાનું. એના પછી ઉપર જ્યાં મેન લંબાઈ આપણે રાખેલી છે ત્યાં પણ એક કટ લગાવી દેવાનો, જેથી કરીને ત્યાં બી માર્કિંગ થઈ જાય. અને એક ઘૂંટણ પણ પર માર્કિંગ કરી લેવાનું કે આ ઘૂંટણ અહીંયા આવે છે એની ખબર પડે. એના પછી વચ્ચે પણ માર્કિંગ કરી લેવાના, જેથી કરીને ચૂડીદારમાં ક્યાંય વચ્ચે ક્રીઝ ના પડે. એ બંને મેળવવાના. જો નહીં કરેલું હોય તો આમાં શું થાય કે આવી રીતે આમ ઘણી વખત ક્રીઝ પડી શકે છે કે બંને નિશાન મેળવેલા ના હોય. અલગ અલગ રીતની ક્રીઝ આ તમે જોયેલી હશે ચૂડીદારમાં. જેથી આ નિશાન આપણે સિલાઈ કરતી વખતે મેળવવાના. તો વચ્ચે વચ્ચે થોડી જગ્યાએ આવી રીતે માર્કિંગ કરી લેવાનું, જેથી કરીને બીજી સાઈડ ક્રીઝ ના પડે અને સિલાઈ કરતી વખતે આપણને સહેલાઈ રહી કે ક્યાંથી કયું માર્કિંગ ક્યાં મેળવવાનું છે એ પણ આપણને ખબર પડે. તો આવી રીતે આખી ચૂડીદારમાં ઉપરથી લઈને નીચે સુધી બધે જ માર્કિંગ કરી લેવાના. એના પછી હવે આપણે જે આ બચેલું કાપડ છે એમાંથી ઉપરના જોઈન્ટ લગાવવાના છે. તો આ આપણે આખું કાપડ છે જે એમાંથી બેલ્ટ કટિંગ કરશું, તો એને અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. અને આ જે બીજું નાનો ટુકડો બચેલો છે જે બે અલગ અલગ ટુકડા છે એમાંથી આપણે આ ઉપરના જોઈન્ટ કટિંગ કરશું. તો સૌથી પહેલાં અહીંયા ઉપરથી વચ્ચેનું કટિંગ કરવાનું બાકી છે, તો એને આપણે વચ્ચેથી કાપી નાખીએ પહેલાં.
એના પછી હવે આપણે આ જે ઉપર માર્કિંગ કરેલું હતું એ જ માર્કિંગ પર ગોઠવી દેવાનું અને આમાં જે મોટો જોઈન્ટ હોય એ પહેલાં લગાવવાનો. તો આમાં નીચેનો જોઈન્ટ મોટો છે અને ઉપરનો જોઈન્ટ નાનો છે, મતલબ ઉપર કાપડ વધારે છે અને નીચે કાપડ ઓછું છે. તો નીચેનો જોઈન્ટ પહેલાં કટિંગ કરી લઈએ, મોટો જોઈન્ટ, અને જે આપણે ઉપર માર્કિંગ કરેલું છે એના માર્કિંગથી જ કટિંગ કરવાનું રહેશે. તો પહેલાં આપણે આ સલવારને આવી રીતે ખોલી દેવાની અને પછી આ જે વધારાનું કાપડ છે એને એના ઉપર રાખીને જોઈ લેવાનું કે એમાં બરાબર પૂરતું આવે છે કે નહીં, કિનારી ટુ કિનારી. એમ નથી આવતું તો બીજી સાઈડ રાખીને જોઈ લેવાનું. બીજી સાઈડ આપણે બંને પાર્ટ બરાબર રાખી અને જ્યાં માર્કિંગ કરેલું છે ત્યાં સુધી કાપડ પહોંચવું જોઈએ, ત્યાંથી આ બાજુ નહીં આવી જવું જોઈએ, નહીં તો ઓછું પડશે. એટલે જ્યાં સુધી માર્કિંગ છે ત્યાં સુધી કાપડ કવર થઈ જવું જોઈએ. અને આ 1/2 ઇંચ 1 ઇંચ જેવું બંને સાઈડથી સિલાઈ માટે એક્સ્ટ્રા રાખવાનું. તો આમ વાળીને જોઈ લેવાનું કે 1 ઇંચ કપડું વધારે છે કે નહીં. 1 ઇંચ વધારે હશે તો બંનેમાં 1/2 ઇંચ સિલાઈ આવશે. એટલા માટે ઉપરથી નીચે સુધી આમ વાળી અને પછી બરાબર રાખવાનું અને પછી આમ વાળી દેવાનું. અને પછી જે નીચેનું માર્કિંગ કરેલું છે એ માર્કિંગ ઉપર જ આમાં પણ માર્કિંગ કરી લેવાના. તો આમ નીચેથી ઓપન કરી અને જરા જોઈ લેવાનું કે નીચે ક્યાં માર્કિંગ છે, ત્યાં ફરીથી માર્કિંગ કરી લેવાના. અથવા તો આખું માપ ફરીથી કરવું હોય તો પણ માપીને માર્કિંગ કરી શકીએ, પણ આપણે નીચે કરેલું જ છે તો આમ નીચે જોતું જવાનું અને નીચે જ્યાં માર્કિંગ હોય ત્યાં આપણે માર્કિંગ કરી લેવાના. અને આમાં બીજી એક ધ્યાન રાખવાની કે આ આપણે જ્યાં જોઈન્ટ લગાવીએ છીએ તે આડો ભાગ છે, તો જોઈન્ટનું કપડું પણ આડું અથવા ઊભું જવું જોઈએ. જ્યાં ક્રોસ કપડું હોય મેન ત્યાં જોઈન્ટનું કપડું પણ ક્રોસ રાખવાનું. તો આવી રીતે પછી માર્કિંગ કરી અને આ જોઈન્ટ માર્કિંગ ઉપર જ કટિંગ કરી લેવાનો એક સાઈડનો. અને આ એક સાઈડનો જોઈન્ટ કટિંગ થઈ જાય પછી આપણે બીજી સાઈડનો જોઈન્ટ કટિંગ કરી લેવાનો આવી જ રીતે. આ એક સાઈડનો જોઈન્ટ કટિંગ થઈ જાય એટલે બીજી સાઈડનો જોઈન્ટ પણ આપણે એવી જ રીતે કટિંગ કરી લેવાનો છે. અને આ ઉપરનું કાપડ પહેલાં વાળી દેવાનું અને એના પછી આપણે આ જે એક્સ્ટ્રા કાપડ બચેલું છે એને એના ઉપર જોઈન્ટ લગાવવાનો છે. પણ આ જોઈ લેવાનું, આમાં પહેલાં કીધેલું મેં એમ કે ઉરેપ કાપડ નથી, સીધું કાપડ છે. તો જોઈન્ટના કપડામાં પણ જોઈ લેવાનું કે સીધું જ રહે. આમ ખેંચીને જોઈએ તો એ લાંબુ નહીં થાય, બાકી જો ઉરેબ હશે તો એ લાંબુ થઈ જશે. એટલા માટે ક્રોસ કાપડ નહીં લગાવવાનું, જ્યાં સીધું છે ત્યાં સીધું જ લગાવવાનું. પછી આ એક્સ્ટ્રા કાપડને આની નીચે જવા દઈએ છીએ આપણે, એટલે આપણને ખબર પડે કે કેટલું એક્સ્ટ્રા નીચે જાય છે. 1 ઇંચ આપણે અહીંયાથી અને 1 ઇંચ ઉપરથી સિલાઈ માટેનું અંદર જવા દેવાનું. અને પછી આપણે નીચે જે કટિંગ કરેલું છે એના ઉપર જ કટિંગ કરી દેવાનું. જો ડાયરેક્ટ કટિંગ કરતા ના ફાવે તો માર્કિંગ પણ કરી શકાય, આપણે પહેલાં જેમ કરેલું છે એમ. પણ આમ જોતું જવાનું કટિંગ કરતા ટાઈમે કે કેટલે સુધી કાપડ છે. અને આપણે ત્યાં આગળ હાથ રાખશું તો પણ થોડો આઈડિયા આવી જશે કે ક્યાં સુધી કાપડ છે. તો એ જ કાપડ ઉપર આખું કટિંગ કરી દેવાનું એટલે આપણા બંને જોઈન્ટ કટિંગ થઈ જશે. આ બંને જોઈન્ટ કટિંગ થઈ જાય એટલે હવે આપણે આનો ઉપરનો બેલ્ટ કટિંગ કરવાનો છે. તો ચલો હવે જોઈએ આનો બેલ્ટ કેમ કટિંગ કરાય. હવે આ બચેલું કાપડ છે એમાંથી આપણે સીટ કટિંગ કરવાની છે, ઉપરનો બેલ્ટ. તો બેલ્ટ કટિંગ કરવા માટે પણ આપણે જે હિસાબ કરેલો એ જ હિસાબ 34 ઇંચ સીટ છે તો એમાં 8 ઇંચ ઉમેરી દેવાનું. અને આ કાપડ આપણું પાછું ડબલ છે, 4 ગણું નથી, જોઈ શકો છો આપ. તો આપણે એના અડધા જ કરવાના 42ના, તો 21 ઇંચ રાખવાનું. અને 21 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લેવાનું, જેથી કરીને આપણો બેલ્ટ 42 ઇંચનો થશે. અને ત્યાં એક સીધી લાઈન કરી લેવાની અને પછી 1.25 થી 1.5 ઇંચ દૂર એક બીજી લાઈન કરી લેવાની. આ 1.25 ઇંચ જેવી દૂર છે તો એટલું આપણું સિલાઈમાં કાપડ જશે, એના માટે કરેલી છે. એના પછી આપણો જે બેલ્ટ આપણે વાળવાના છે એ કેટલો વાળવાના છે એ જોવાનું. તો આપણે 1.5 ઇંચ જેવો બેલ્ટ વાળવાના છે તો 1.5 ઇંચ એનું એક્સ્ટ્રા છોડી દેવાનું ઉપરથી નાડીનું વાળવા માટે. પછી 7 ઇંચનો તૈયાર બેલ્ટ થશે તો એના માટે 7 ઇંચ અને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે છોડી દેવાનું. એટલે ટોટલ જોશું તો આપણે 9 થી 9.25 ઇંચ જેવો બેલ્ટ બનશે. તો બીજી સાઈડ પણ જે આગળ જેટલું આવેલું હોય ત્યાં 9.25 છે તો અહીંયા પણ 9.25 પર માર્કિંગ કરી અને બંને લાઈન મેળવી અને એક સીધી આખી લાઈન કરી લેવાની. અને પછી આ જે આપણે વધારાનું થોડુંક છે ત્યાં જોઈન્ટ આવશે તો સાઈડમાંથી કાપડ એમાં બચશે અથવા તો બીજા ટુકડા હોય એમાંથી આપણે ખૂણો જ્યાં બચે છે ત્યાં જોઈન્ટ લગાવી દેશું. તો એ તો સ્ટિચિંગ કરતી વખતે જ જોઈ લેશું. તો અત્યારે આપણે આ જે માર્કિંગ કરેલું છે એના ઉપર જ કટિંગ કરી દેવાનો આખો બેલ્ટ.
હવે આ જે ઉપર કાપડ બચેલું છે એમાંથી આપણે નાડી કટિંગ કરી લેવાની, એટલે આની નાડી પણ બની જશે. તો આ ચૂડીદારનું કટિંગનો વિડીયો હતો. તો આના પછીના વિડીયોમાં આપણે આની સિલાઈ કેમ કરવી એ જોશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.